ગુડ મોર્નિંગ, જય માતાજી। તો તમારું બધાનું સ્વાગત છે આપણા બ્લોગમાં। તો આપણે જો સવારના પરમાં આવી ગયા છીએ વાડીએ, કારણ કે આપણે ખેતર કામ છે એટલે માં ઉપાની બધે આવે છે। તો અમે પૂગી ગયા હતા અહીંયા વાડીએ, તો ઘડીક કીધું ઊભા રહી જાવીશ અહીંયા, અને તમે સવારનું લોકેશન જુઓ, કાંઈક 9, સાડા 9 જેવું થયું છે અને આપણે આવી ગયા છીએ વાડીએ। તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં, છેલ્લે સુધીને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। તો હાલ હવે આપણે આગળ પછી મળશું। તો મિત્રો હું અહીંયા ક્યારનો એકલો ઊભો છું, કારણ કે વરુણને મોહિતની લેવાઈ ગયા છે વાડીએ કુવાડો। તમે જુઓ, ગાડી તો ચાલુ કરી અને માં ઉપાની બધા વૈયા ગયા ખેતરે। અને તમે રસ્તો જુઓ, ખાલી વરસાદ આવ્યો તો ફૂલ, એટલે રસ્તો હાવ બેકાર કરી નાખ્યો છે। તમે આમ જુઓ, પાણીનો ખાબોચિયા બગુચિયા કરી દીધા છે, અને જો ઓલા પણ ઓલા બે ભાઈઓ આવે છે। તો હાલ હવે આપણે જાવી ખેતર। તો મિત્રો હવે જો આપણે અત્યારે ખેતર પૂગી ગયા, ગાડી રાખી દીધી અહીંયા, કારણ કે આગળ હાલે એમ નથી, ખૂટી જાય એવું છે। નાઈ રહ્યું આપણું ખેતર, તમે જુઓ, હાલીને જાવી છીએ આપણે। ત્યાં જ મારા પપ્પાની બધા બેઠા છે। તો હાલો હવે જે કામ હોય એ આપણે પતાવી નાખીએ। તો જો અત્યારે આપણા કૂવામાં લીમડાનું આ પડી ગયું છે અંદર, જો આ કાઢવાનું છે આપણે। તો મિત્રો તમે જુઓ, ડેળખી તો આખી કાઢી અને બધા તરસા થયા છે, એટલે હું મોહિત જાય છે આ વાડીએ પાણી ભરવા। અહીં તો લઈ લીધું ડબલું ને આપણે થાકી ગયા હાવ, તો પાણી ભરતા આવી ને પાણી પી લઈએ આપણે, પછી જે કામ હોય એ કરી, બાકી ઘરે જ આવીએ આપણે। બ્લોગ જોતા રહીજો આપણો। તો મિત્રો હવે આપણે છે ને ત્યાંથી ડાયરેક્ટ કાઢીને આપણે વાડીએ પૂગી ગયા છીએ। તમે જુઓ, બધા લારીમાં થયા છે લાંબા, અને હું બ્લોગ શૂટ કરું છું। આ છે કાંઈક આપણી વાડી, એટલું કાંઈક વાવેલું છે બધું, તમે જુઓ। તો બ્લોગ જોતા રહીજો। આપણે કામ કરીને થાકી ગયા, એટલે હું મોહિત જો આવ્યા હતા ભાગ લેવા, સોડાઈ લઈ લીધી છે। મોહિત રાખે છે ગાડી, હું વાંહે બેઠો બેઠો બ્લોગ શૂટ કરું છું। તો હાલો હવે આપણે વાડીએ જઈને જ મળશું। ઉઠી ગયા અને આપણે થોડીક નીંદર આવી ગઈ હતી, એટલે આપણે સૂઈ ગયા હતા, અને બપોરે બ્લોગ શૂટ કરતા ભૂલી ગયા હતા। તો હું ને મોહિત જઈશ હનુમાન દાદા બાજુ। હાલો આપણે જાવી અંદર, કોણ કોણ બેઠું છે જરાક જોવી। પબ્લિક તો બહુ જાજી બેઠી હોય એવું દેખાય, અને કબૂતરા પણ જો મનોજે બહાર કાઢી નાખ્યા છે, અમને દેખાતા છે। આ છે આપણે હનુમાન દાદાની ધજા, અને આ છે આપણું મંદિર। તો મિત્રો હું ને મોહિત આવ્યા છીએ દહીંનું ધરાવવા જોવા, અને દહીંનું રાખી દીધું છે, અને આપણે છીએ ગાડીમાં। હાલ હવે ઘરે જઈને પછી મળશું। તો મિત્રો જો અત્યારે હવે આપણે બોલથી કેચમ કેચ કરી દીધું છે ચાલુ। આ જો મૂકી દીધો, જો હું અહીંયા બેઠો છું આપણા હોટલે, મોહિત બોલિંગ કરે છે, વિરાટ કોહલી આ બોલિંગ કરી, અને વરુણે કેચ મૂકી દીધો, યે। તો મિત્રો જો આપણે અત્યારે જમીન આવતા રહે હનુમાન દાદે, તો અહીંયા જો સોડા બાલ્ટી છે, બિંગો ટેડે મેરે અને સોડા જો કાનાભાઈ તરફથી છે પાલ્ટી, જો બધા બેઠા છે। હાલો તમારે ખાવું હોય તો આવતા રહ્યો। તો મિત્રો આપણે પાલ્ટીને એવું કરી નાખ્યું છે, અને આપણે ઘડીક બેઠા હતા અહીંયા, બધા વાતો ચડી ગયા તો મજા આવી। તો આપણે જો વ્લોગ એન્ડ કરીશું। મોહિતને બધા ઊભા છે, જો બગીચાને તાળું દેવાનું છે, મંદિરે બધું કરી દીધું બંધ, તમે જુઓ, અને મનોજ અંદર કાંક કરે છે કબૂતર। આપણે વ્લોગ એન્ડ કરી, તો મળશું કાલે નવા વ્લોગમાં। લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો। બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી રામ।